આપણું કઈ નથી ભાઈ, આ લીલી વાડી તારાગર બગીચો એનો છે. પણ ઓલા સુખ્યા ની નિંદર આવી જાય. મેં ભાઈ ને કીધું કે ભાઈ મને કે જીરોજભાઈ કે ગરીબી ની વાત કરો ને, ઘરમાં ટકનો ખાવા હોય ન હોય, આંજનો હોય તો હવાનો ન હોય, હવાનો હોય તો બપોરનો ન હોય. આવા સમયમાં મારી માં રોપડી ઘોડે બાર પુરાના સાહેબ ની દેવી કહેવાની. ટકનો લાવી ટકનો ખાતા હોય, બહુડાના મોટા કરતા હોય, અને એવા સમયની માલમાં દુઃખ આવે, દવા લેવાના પાસે પૈસા ન હોય ને, અને મારી ના દવાખાનું આવે ને, તેની દેવી સાંભળે મને માયા નો દીધી, મને ધન દોલત નો દીધા તો કઈ નહીં, પણ મને દવાખાના પગથિયા હોય હશે. પણ એની વાત બળવા હાથું થઈ વળી નાચ ઓલા જલવા ગોણે વીઠું બતાવે જલવા ગોણે વીઠું બતાવે વીઠ દીધી નહીં મેરી પાવા એની બોલી પડવા હાથું થઈને વેઠ બતાવે, સપનું લઈને મંગાવે, ઘરે ઘરે ભટકાવે, કોઈ માંગ્યું આપે કોઈ માંગ્યું આપે નહીં. આને વેઠ કહેવાય. ભયું પાસે જાય, ભગા પાસે જાય, કોઈ વિનુભાઈ એક રૂપિયો ઉછીનો ન આપે. હાથ પાડે હાથ પાડે કોઈ હોકારો આપે ડેલીએ ડેલીએ હાથ પાડે ને. રાજકોટની જગ્યામાં એક ભાઈ માથે કરજો થઈ ગયેલો, માથાના વાળ જેટલું લેણું થઈ ગયું. આ હકીકત વાત છે સાહેબ. હો રમેશભાઈ, માથા કરજો થઈ ગયો, ઘરમાં કાંઈ ખાવા ન મળે. બહાર નીકળે તો લેણા વાળા માણસો પકડી અને માર મારે. દેવી નો ભૂવો એક દિવસ મધરાજ થઈ, પણ દેવી મળે ક્યારે? આપણે કઈક મારે મારા બસડા ને ભૂખ્યા ઉઠાડશે, પણ ભૂખ્યા ઉડાવી એક બટકું રોટલો દેજે મારી ગરીબની દેવી. મને ભૂખ્યા ઉઠાડશે, પણ ભૂખ્યા ઉવારતી નહીં. પણ દેવી મળે કઈ? ભૂખ્યા હુડાવું, ભૂખ્યા હુવારું, મોઈ કરું તારી પથારી, ખરીદ તારા શરીરની ખાલ, ઈ કરતા તું મારું નામ નો મૂકી તો તને કરું નવેજ. આવી કસોટી કરે તરફ ઘરમાં કાંઈ નહીં. મંત્રી રાજ થઈ ગયેલી. આજે છોકરા વાળો વગર ના હુઈ ગયા. 12 વાગે છોકરા ઉભા થયા. રમેશભાઈ બાબા એની માને કીધું માં મારે ખાવું છે, ઘરમાં રોટલો હોય તો તને. સાહેબ જે વર્ષ 2 વર્ષની વાત છે, ભાઈ મોજૂદ છે.
અરે ઘરમાં કાંઈ ખાવાનું હોય તો મને તને મારે ખાવું છે કાંઈ નથી મને દીકરા મારા પેટ ઘરમાં બેટા ઘરમાં કાંઈ નથી તને ક્યાંથી લાવી તને ખાવાનું ક્યાંથી લાવી દઉં માંગ્યું કોઈ 12 વાગે ડેલી ખખડાવા ક્યાં જાય ના ધણીને કીધું કે બાપ આ પહોળું સમજતું નથી ક્યાંક ખાવાનું લઈ આવી ને અરે ગાંડી મારે ખાવાનું ક્યાંથી લાવવું અટાણે ક્યાં લેવા જાવ કે બાપ ઓલા ડેલીએ કોઈ કે રોટલાના બટકા નાખી દીધા હોય ને આજે વાળો કરી ઈ તો લઈ આવો આમ કીધું ના તો ગરીબની દીવી સાંભળી હો મારા બાપ લાખ લાખ આવી વેળાવું દેતી અરે મારા શંકરિયા જેવા દુઃખ પડવા દઉં મારી વસ્તી માથે અરે ભાતની ભતવારાને બની આશી હુકડી નું ભાતો બનાવી મારી વસ્તીને જમાડવા જાવ ને એ મને ગરીબી જીવની ખોટ નાખી જાય બાપ દેવી ખવડાવવા જાય હો પણ વસ્તી એવી હોવી જોઈએ ભાઈ આશી હુકડીનું મારી નાચ ખવડાવવા ગઈ દીવાડ્યો આવી ગરીબાઈ જેને જોઈ હોય ને ગરીબાઈ ના જેની માથે વાદળા વર્યા હોય માથાના હબાકા જેને નીકળ્યા હોય બાપ વિશીના ડંખ જેને લાગ્યા હોય દુઃખની એને ખબર પડે સુખમાં આંખ ઉઘડી હોય ને આના દુઃખની કોઈ ખબર ન હોય ભાઈ અને એની પાસે દુઃખની વાત ન કરાય જયંતિભાઈ એની પાસે દુઃખની વાતું કરાય એની પાસે કોઈ બખડાય આપણે કહી છીએ કે ભાઈ દેવી તલવારની ધાર ઉપર આવે ને ઉભી નહીં જાય દેવીને સાંભળે ને દેવી ટેકો લઈ જાય આ જગ્યામાં મારા બાપ ગોબર વખતમાં આવા છોકરીએ દેવીને ખાવા ઉતારી રમેશભાઈ થોડીક વાર બેહો ને મેં કીધું ભાઈ તમે બધી વાત કરો છો હાસી છે અરે ભલા માણા આ બનેલી ઘટના આડા તણથી મારી દેવી આ જગ્યામાં ઉભી રહી હતી મારી જ્યારે મારા બાપ ગોબર વખતમાં દેવીને જમાડવા ઉભા થયા ને માના જનાવરા જાત નો ખખે પાછી પહોલ્યું બધું દુઃખમાં દેવીનું દુઃખમાં
તઈ મારી નાન આરાધ કરતી વહી ગઈ લીધો મારા બાપા પાસે લીધો દેવીને સાંભળે હો પણ એને ઓળખવી જોઈએ ભાઈ આપણે ઓળખીએ એટલે આપણા માણાના થઈ જાય છે રામ ઉભા રાખે ઉભા રહેતા નથી રામ નિયાળ માથે પાવડી ધર્મ જ્યાં ઉભા રાખે છે ને ત્યાં ઉભા નથી રહેતા ને રામ ની આનમાં તો પાવડ પગ મૂકી છે ને એટલે દુખી થાય મારી જાય નગર જગતમાં વાળ વાકો ન થાય સાહેબ પણ આને ઓળખવા વાળા કે આ તો બોડી અક્ષર છે મિત્રો દેવી ઉભી રહી આલા તનદી મારી નાક કલુલ કરે પછી તો બાપ કોઈ સજન મારી નાચ હોય ઈ રે બાકી તો 5 કલાક ખાલી દેવી ઉભી રહે તો વહી જાય ભાઈ મારે આજ આ કામે જાવું ઓલા પાલા ડોહા ગણે આજ મારે આ કામે જવું મારે ફલાણે જવું છે મારે ઢીકડે જવું છે એક પછી હાલી નીકળે પણ કોક દેવીની વાલા જાય હોય મસ્તી હોય કોઈ નાચ હોય કોઈ જોશીડો હોય મારા સાહેબ આ રાગ નું લગભગ કે હાવ ઓછા કરું આ તો મને ભાઈ કહેતા કે ભાઈ સાંભળતા સાંભળતા મને નીંદર આવી જાય છે ને આ એક દવા છે સાહેબ એટલે આજ આ રાગ કરું છું સાહેબ નકર મારાથી પણ નથી થતો આખો દીનો થાકોડો હોય ને અને ગમે એવું ટેન્શન હોય ને ખાલી અમુક રાગ સાંભળી જાવ તો નીંદર આવી જાય આઠ તેરા નીંદર આવી ખમા મારા દીકરા મારા બાપ ડાયલા ભાઈ છે મારા ડાયલા મારી વસ્તીની કેમ મારી કીધી કરે મારા ગોબરિયા મારા ગોબરિયા મખા ખાવું મને લાખ લાગી દીવી મારો ગોબરિયો તારો મરી
ગયા ઘડીક મારીને નીંદર આવી ગઈ અને સપને આવી હો મારા ડાયલા હું તો અરે મરી ક્યાં હાકી નીંદર આવે અરે ગોમરી હો વિશ્વાસ મરી નામ કે મરી પાવા કી દેવી મને કેલડી મેલડી ના મરે કા આજ કેવા મારા લાખડાના પાણા છે ને મારી બા રૂપડીનો હિસાબ છે ને આડા તંગી થી જનાવર ઉભા છે અરે મારા ડાયલા હાલ મારી જગ્યા જો 100 ઘડી ઉભી રહું પણ મારી હાલે હો મારી લાખલાની દેવીની હાલે મનખાની નો હાલે મારા ડાયલા મારી વસ્તીને કહી દે અરે મારી એમ નહીં માને તું આપોઆપ આવીને તો માને કે છે ભાઈઓ દેવી સપને આવી દેખ શું કીધું લાવો માના જનાવરા લાવો કુંડાળો પૂરી તલવારનું તને જનાવરાને મારી ને ઉભા રાખ્યા કુંડાળામાં મારી વસ્તુને દેવી જોવી છે ને આડા તંતીથી ઉભી છે ને પણ મારા ગરીબાનું મને નબળું પાય નહીં સાંભળ્યું છે અરે મારા ડાયલા તણ તાલી પાડ જો તણ તાલીએ એક જનાવર નો ઉતારું ને તેથી મને ગેલડી મેંદી પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ પાવાની દેવીને ખોટ લાગી જાય બાપ એક તાલી પાડી પેલું જનાવર ઉતરી ગયું બીજી તાલી પાડી બીજું જનાવર તણ તાલી પાડી તણ ગમમ 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 માના જનાવરા ઉતરી ગયા અરે મારી એમ ખબર ન પડે એમ તો કે છે ત્રણ થી જનાવરા હાલ્યા નથી ને એમ તો હાલી જાય અરે મારા ડાયલા મારી વસ્તીને ખબર કેમ પડે પાડ ને બીજી તાલી મને હાથ કરી હાલ મારી ઈ નહીં પગલે ગમમ 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 પાછી ઉતરી ગઈ કરીને ખમા મારા ડાયલા મારા ગોબરિયા મારા ગાયજી ખમા યુ મારા લાખલાની દેવી કે મારી વસ્તીને હજી રો નો પડે જો પાછી નો ઉતરું ને અને જગ્યાની માલ બાજુ પાછા જનાવરા નો હકાલું ને તેમને લાખલા પાસે દેવી નહોતી મારી ના જગતમાં દેવી આલી ગઈ જમાડવા માંડો પણ દેવીની ગતિ મળી નહીં દેવીની કીધી કરી નહીં હા ભલો મારી વસતી હા ભલો નકલ કાઢી અસલ લાવું ઈ બોલી પાડી દી જગ્યામાં મારી ના નકલ કાઢી જો અસલ નો લાવું ને અને અસલ ના વ્યવહાર જો ઉભી નો થાવ ને તેને લાખના ભાગલે દેવી નોતી મારી ના
આ જગ્યામાં મારા સડાવ મારા બાપ ગોબરિયા શાર પહુડા એમાં મારા બાપ જહમતીઓ વિશ્વાસી જાડવો ભાઈ આ દેવી હાલી આવે જોવો મારી ને મારા બાપ પાછા વખત હાલી આવે છે એનો નબળો ભાગલો એનો નબળા ભાગલે આવીને ઉભી રહી નબળા ભાગલે આવીને ઉભી ખમા મારા રમેશિયા નબળા ભાગલે આવીને ભરે બાપ મારા બાપ જહમતિયાનું નબળું મારા બાપ ગોબરના શાર પહુડા એવા મારા બાપ જહમતિયા પાસે આવીને ઉભી દાદા દેવા દાદા કોરા દાદા મોહન દાદા જહમતભાઈ ચાર ભજ્યું એમાં મારા બાપ જહમતિયા પાસે દેવીને આવવું છે ને કિમલા પાહેથી વડતર લાવી મારી આથી 60 વર્ષ પહેલા વગરવા કે ડોહા માથે ઘા કર્યા છે મારા બાપા લાખ વગરવા કે આવી વસ્તીમાંથી હેરું મંડાણું હોય છે અને દેવીને રાવ રસવું હોય છે ને ભાઈ દાતર લઈ મારા બાપ आप बड़ी वसती है वो आप गड़बड़ કરીને ઊભી થઈ મને સવાલો દેવી બાપ આ રમેશો દેવીના જનાવર આવ્યા હતા ને વનમાં જાડે જાડે પાણે પાણે રોયો હતો ક્યાં દેવીના નિવેદ કરવા જવા ક્યાં દેવીને જગાડવી મારા બાપ મારા બાપ જહમતીને આપે લાખલો બનાવું છું મારા બાપ લાખા આપે બનાવું છું અને મારી વસ્તી કે એમ નો કરી દઉં ને બાપ તેમને ગોબરી એની દેવીને ખોટ લાગી જાય મિત્રો બાપ દેવીની કીધી નો થઈ ને ભાઈ વસ્તીથી દેવીની હાલે માણાની હકાયલી અને ગરીબાઈ એવી ઘરમાં આટો લઈ ગયેલી રમેશને મારીને ઘરમાં કાઈ નહોતું 2-3 ઠામલા ટોટલા ફાટલા હજી હમણાં સુધી ભાઈ 3 વર્ષ ખાલી થયા સાહેબ ટોટલા ફાટલા ઠામડા 2-5 ભાઈ જગ્યા મારી ના ધુંડલા માં ઉસાનો ભર્યો ક્યાં જાઉં બાપા આ મારે કઈ કામ ધંધો આવતો નથી મારા બસડા લઈને કઈ ઘોરતવા ગયો હતો શંકર ભુવા ભાઈ દેવી આવી છે માંગ માંગ મારા રમલા વદેશી પણ આજે અરજી લખી રાજકોટના રખા રખાની દેવી પાસે મારા બાપ ભાણજી પાસે મારી રાજા આવી વિકમની દેવી એ જેથી બાવડું પકડ્યું સરોવર ના પંખીડો
મારી જગ્યામાં મારી નાચ. બોલો દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય, સુખ હોય એની માથે સુખ જ હોય બાપ. તેથી કાળી મજૂરી કરે, પોતાના નાના નાના પહોળા ફૂલે ઢાકેલા સાહેબે ભાડે રહેતો તો કોક સજ્જન માણસે ટેકો દીધો હોય છે ભાઈ. પણ મારા બાપ રખો મારી માં ચાર બયું માણાના ગુણ સાંભળે છે, માણા નથી સાંભળતા. દી કાયમિકની માટે અનુભાઈ કાયમિકની માટે દી સારો ન હોય. ક્યારે દુઃખ આવી જાય કોને ખબર, પણ દુઃખમાં જેને બાવડું પકડ્યું હોય ને અને જે ઝાડના સાયા બેહી ને એ ઝાડવાને કોઈ દી કાપશો નહીં. જયંતિભાઈ જે ઝાડવાના સાયા બેહી ને એ ઝાડવું કોઈ દી કપાય નહીં મારી નાખે, એને શીતળ સાયો આપ્યો હોય. મોદારો જોઈ આના બસડાને દુખી જોઈ મારી રાજા વીર વિક્રમની દેવી મારા બાપ 52 ની વસ્તી દેવલાએ પોતાના મામાને ભૂલવાડી દીધો એવો પ્રેમ આપ્યો ભાઈ. પાંખોમાં લીધો કે હાલ બેટા મારા ઘરમાં છે ને ત્યાં સુધી તારા છોકરાને ભૂખ્યા નહીં રહેવા દો બાપ. આ મારી રાજા વીર વિક્રમની દેવી અને કદાચ મારાને ભૂખ્યા રાખીશ મારી પાસે નહીં હોય ને તો રમલા તારા છોકરાને ખવાડી જાય. આ મારા બાપ 52 ની વસ્તી મારી રાજા વીર વિક્રમની દેવી બોલે બેટા મારા દેવલા જો હાસા મોતીનાનો સારો નો નાખો ને કે રાજા વીરની દેવીને ખોટ લાગી જાય બાપ. ગમે એમ હોય પણ આ માણસ દુઃખમાં ભાગ લેવા છે. ક્યારેક સંકટ પડે જયંતિભાઈ આરા માણાને એમના વખાણ ન થાય. આ દુનિયામાં કમાઈ કર્યા વગર મન ના જો કમાઈ કર્યા વગર અડધામાંથી અડધો રોટલો આપે છો મારી નાઈ અને કોક તે ખતરો કરજો. અમે તો કરેલા દાખલા કઈ ધંધો આવતો ન હોય ને અને દુઃખ નો માર્યો ને ગયો હોય ને આવી બેટા આજ મારી રાજા વીર વિક્રમની દેવીએ મને દેવલાને દીધું છે. મારી પાસે નગર ક્યાં હતું એની સ્થિતિ એવી હતી ભાઈ. એ ગટક નો નાજ ખાવા દેવલા પહેનો તું મારી નાજ ઈ ભૂલી નથી જાતો ને એટલે દુઃખમાં ભાગ લે. મારા દેવલા તારો દી વાળ્યો છે ને એમ કદાચ ઓતરા પખી મારી નાચ આવે તારે પાંખોમાં લે એનો દી નો વાળી દઉં ને એમ 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. 52 ની દેવીને ખોટ લાગી જાય બાપ. પણ બાપ એક તો દુઃખ નો મારેલો અહીંથી ગયેલો મને એને વાત કરી કે ભાઈ મારી માથે છેલ્લી કસોટી હતી. મારા દીકરાનો દીકરો જ્યારે રવિ સાહેબ રાજકોટની જગ્યામાં એનું પહોળું વહી ગયું ને
તેથી બહુ રોયો તો મળે મારા બાપ લાખલાની દેવી મને વધેમાં ઉતારી મને વધેમાં ઉતારી બની દેવી મને બાપ દેહમાં ઉતારી મને રાજકોટની જગ્યામાં બહુડા મારા ફૂલડા કરમાવા મીડ્યા મારા ફૂલડા કરમાવા મીડ્યા મેં તારા ક્યાં ગુના કર્યા તૂટી ગઈ હતી પણ તારો એક રવિડો ગયો છે ને તો એક ના વાના ને બે નો દઉં ને તેમને લાખ લાગી દેવી કોઈ લાગી જાય મારો રવીલો લાખ લાગી અરે બાપ તને દુઃખ ને લાખ લાખ ગોબરીની દેવીને પેલું દુઃખ બેટા આ તારી છેલ્લી કસોટી હતી તારી છેલ્લી વેઠ હતી અને હાલ મારી જગ્યામાં તું માંગતો ભૂલ અને લાખ લાખ ગોબરીની દેવી જેથી પાસે પડી જાવ ને અને પછીનો વ્યવહાર રોજ આખો પડવા જાઓ આ ત્રણ પાણા માંડ્યા છે મારા બાપ લાખલાના નામના અને પાના આખા પડવા જાવ ને તેમને લાખ લાખ ગોબરીની દેવીને કોઈ લાગી જાય ભાઈ અગર આ દેવી ખાવા બેઠી છે ને રાખનો મુઠ્ઠી ગણકો તાંદળિયાની ભાજી એનો ભાઈ બીમાર પડ્યો ને સાહેબ વાલ નબળા થઈ ગયેલા કિડનીઓ ફેલ થઈ ગઈ ઘરમાં ગરીબી એવી કાંઈ નહીં ભાઈ રાતે ફરવા દાણો નહીં ઉભો થાય ભાઈ ઉભા થાવ આની માનતા છે બાબા 20 વર્ષ થઈ ગયા દવા લેવાના પૈસા ને ડોક્ટર પાસે જાય ને 1.5 લાખ રૂપિયા કીધો શંકરિયો ગાડો બની ગયો 1.5 લાખ રૂપિયો કીધો ઘરમાં કાઈ ન હોય 1.5 લાખ રૂપિયો કાઢવો ક્યાંથી ભાઈ 1 રૂપિયાની દવા લેવાના પૈસા ઘરમાં ન મળે कितनी यूं फेल देगी कितनी यूं फेल देगी तय संकरियो मरा बाप लाख लाख उबरिएगी देवी रवा दे गांधी रवा दे बड़े મારી બા કાઈ નથી ને અને મારા દીકરા તો હાજો કરતી હોય ને તો મને હું તને જમાડીશ માગી બીગી તને મુઠી કરું બોયાતી મારા બાપા લાખ લાખ ઉભરી કદાચ મારી વસ્તીમાં તો દુઃખ પડે મારા બાપ લુણકા રૂપ લઈ દીધી મારી બાપ
ઘડી આવું તો મારી ન્યાય ગબરું ડોહા માથું પીડ્યું તું સાહેબ ઈ જીવી એમ નહોતા મારા બાપા રૂપલાજી દેવી મારા બાપા એ ગલાજી દેવી મારી માં મેઘડી ભગતી યુજી કેદી બોલી તારા સહસ્ત્ર કરોડ રૂવાળા માંથી એક રૂવાળું ખાનું થાવા ધરતો રૂપલાઈ અરે બેટા આ સુલેવાનો મારા ગબુડાના હોનાના હાઈટ ક્યાં બની દીધા છે અને મારી વસ્તીનો વાળ વાગો થવા દઉં ને એટલે બાપાનો રૂપલાની જીવને ખોટ લાગી જાય ભાઈ